તો રાજકોટમાં સ્ટંટબાજ દાદીની સજા કાર માલિકને મળી છે। પોલીસે વિડીયોમાં દેખાતી સ્કોર્પિયો કારને જપ્ત કરી છે। પોલીસે ભૂપેન્દ્રસિંહ ગોહિલની કાર જપ્ત કરી છે। વિડીયો સમયે ઘનશ્યામસિંહ ચલાવી રહ્યા હતા કાર। ઘનશ્યામસિંહના પિતાની કાર લઈને નીકળ્યા હતા। દાદીના કહેવા પર ઘનશ્યામસિંહે કાર પર બનાવ્યો હતો વિડીયો। કાળા કાચ બેદરકારી ભર્યા ડ્રાઇવિંગ હેઠળ દંડ કરવામાં આવ્યો છે। તો આપ જુઓ, સ્કોર્પિયોમાં એક સ્ટન્ટ કરતા દાદી જોવા મળ્યા હતા અને તેને લઈને આ રીલ્સ ખૂબ જ વાયરલ થઈ હતી। અને હવે સ્ટન્ટ કોઈએ કર્યા અને તેની સજા કોઈ બીજાને મળી રહી છે। વિડીયો સમયે ઘનશ્યામસિંહ જેઓ કાર ચલાવી રહ્યા હતા અને આપ જુઓ, તેમને કાળા કાચ છે, બેદરકારી ભર્યા ડ્રાઇવિંગ હેઠળ તેમને દંડ કરવામાં આવ્યો છે। તો આ સ્કોર્પિયો ગાડી અને તેની સાથે આ દાદી એ અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને હવે તેને લઈને સજા કરવામાં આવી રહી છે કાર માલિકને। ગૌરવ દવે અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ગૌરવ, કારનામા કોઈ બીજા કરે ને સજા બીજા કોઈને મળે ને એવું જ કંઈક થયું છે અત્યારે? ચોક્કસ જ એ ડિવિઝન પોલીસ દ્વારા સ્કોર્પિયો કારને ડિટેન કરવામાં આવ્યું છે। માજીના કહેવાથી ઘનશ્યામસિંહ ભૂપતસિંહ ગોહિલ કાર છે તે ચલાવતા હતા। ઘનશ્યામસિંહના પિતા ભૂપતસિંહ ગોહિલના નામની આ કાર હોવાનું સામે આવ્યું છે। મોટર વ્હીકલ એક્ટ કલમ 207 મુજબ આરટીઓનો મેમો છે તે આપી અને કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। કાળા કાચ બેદરકારીથી ચલાવવું સહિતની કલમો હેઠળ દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। એ ડિવિઝન પોલીસ દ્વારા આરટીઓનો મેમો છે તે ફટકારવામાં આવ્યો છે। જે વાયરલ દાદી છે તેમના દ્વારા આ કારની અંદર સ્ટન્ટ છે તે કરવામાં આવ્યા હતા અને ત્યાર પછી પોલીસ આ કારની શોધખોળ છે તે કરી રહી હતી। GJ03 PR0010 નામની આ કાર છે તે કબજે છે તે કરવામાં આવી છે અને ગઈકાલે વાયરલ દાદી એટલે કે મંજુલાબેન નામના જે વ્યક્તિ છે તેમના દ્વારા આ કારની અંદર મંજુલાબેન સાકરિયા દ્વારા વિડીયો છે તે બનાવવામાં આવ્યો હતો। ચાલુ સ્કોર્પિયો કારમાં તેઓ દરવાજો ખોલી અને નીચે ઉતરતા હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો અને ત્યાર પછી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જોકે મંજુલાબેન છે કે તે 72 વર્ષની ઉંમર ધરાવે છે અને તેઓ જે સ્કૂલની નજીક કોલેજની નજીક નાસ્તાની લારી છે તે ચલાવી રહ્યા છે અને સૌથી મહત્વની વાત એ છે કે 72 વર્ષના જે દાદી છે તે ફેમસ થવા માટે થઈ અને આ તેમને રીલ છે તે બનાવી હોવાનું સામે આવી રહ્યું છે। જી બિલકુલ, આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ।